સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો ઉપર જે અત્યાચાર, જુલમ અને તાનાશાહી થઈ રહી છે એમને સાથ આપવા, સપોર્ટ આપવા અને તાનાશાહી જુલમ સામે અવાજ ઉઠાવવા માટે આવતીકાલે સોમવારે બપોરે 4:30 થી 5 વચ્ચે હું કોંઢ ગામે જવાનો છું। જાણ્યું કે કોંઢ ગામે ખાનગી કંપનીના તાર નાખવા માટે પોલીસ ભાડે આપી અને જે જુલમ થઈ રહ્યો છે, અનેક દિવસોથી ખેડૂતો ખેતરે નથી જઈ શકતા, નાના બાળકો ઉપર પણ જુલમ થયો છે, 8-10 વર્ષના છોકરાઓને પણ પોલીસે ડિટેન કર્યા છે। સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયું, જે રીતે પોલીસે ત્યાં અમાનુષી અત્યાચાર ગુજાર્યો, તેને લઈને હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે। તેના વિડીયો જે રીતે વાયરલ થયા હતા તે નેશનલ સમાચાર પણ બન્યા હતા। હવે કોંગ્રેસે તો ત્યાં મિટિંગો કરી, સભાઓ કરી, 15 તારીખનું આંદોલન આપ્યું છે, પણ હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી પણ ગંભીર બની છે અને તે હવે સીધી રીતે આંદોલનને આગળ વધારવા માંગી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે ગોપાલ ઇટાલિયા, જે વિસાવદરના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના નેતા છે, તેઓ પણ કોંઢ ગામે પહોંચી રહ્યા છે। ખેડૂતો સાથે તેઓ મુલાકાત કરશે। હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મુદ્દો ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા અત્યારે શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આવતીકાલે એટલે કે તારીખ 8 જૂન 2026 સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો ઉપર જે અત્યાચાર, જુલમ અને તાનાશાહી થઈ રહી છે એમને સાથ આપવા, સપોર્ટ આપવા અને તાનાશાહી જુલમ સામે અવાજ ઉઠાવવા માટે આવતીકાલે સોમવારે બપોરે 4:30 થી 5 વચ્ચે હું કોંઢ ગામે જવાનો છું। તો જે લોકો ખેડૂતોને સમર્થન કરતા હોય, ખેડૂતોની લડાઈમાં સાથ આપવા માંગતા હોય, એ બધા આવે એવી મારી લાગણી છે। મેં જાણ્યું કે કોંઢ ગામે ખાનગી કંપનીના તાર નાખવા માટે પોલીસ ભાડે આપી અને જે જુલમ થઈ રહ્યો છે, અનેક દિવસોથી ખેડૂતો ખેતરે નથી જઈ શકતા, નાના બાળકો ઉપર પણ જુલમ થયો છે, 8-10 વર્ષના છોકરાઓને પણ પોલીસે ડિટેન કર્યા છે, માતા બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ખેતરની અંદર ભયંકર નુકસાન કરવામાં આવ્યું છે। આ બધી જ પરિસ્થિતિનો રૂબરૂ તાગ મેળવવા, લોકો સાથે શું ઘટનાઓ બની છે એની માહિતી મેળવી અને આખા ગુજરાત સુધી એ વાત પહોંચાડવા આવતીકાલે સોમવારે 8 તારીખે કોંઢ ગામે સાંજના 4:30 આસપાસ આપણે મળીએ। જય કિસાન। ગોપાલ ઇટાલિયન વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો। સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો। એ સિવાય અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજ પર પણ જરૂરથી લાઈક કરશો અને ફોલો કરશો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।